જ્યારે આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વાપરીએ ત્યારે સવાલ થાય કે શું આપણી ગોપનીયતાનું પૂરતું ધ્યાન રખાય છે. અત્યારના મહત્ત્વના સમાચાર એ જ છે અને આજે વોટ્સએપ સાથે જોડાયેલા દેશમાં લગભગ લોકો વોટ્સએપ વાપરે છે. મેટા કંપની વોટ્સએપની પેરેન્ટ કંપની કે તેનો આપણે યુઝ કરીએ છીએ, પણ ગોપનીયતાને લઈને સવાલ ઉઠે છે, ડેટા શેરિંગને લઈને સવાલ ઉઠે છે. શું આપણો ડેટા સુરક્ષિત છે એ પ્રશ્ન વારંવાર થાય છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ કહ્યું છે કે ભારતીય વપરાશકર્તાઓનો ડેટા સુરક્ષિત રાખવામાં આવે, ભારતીય બંધારણને માનવામાં આવે, નહીં તો અહીંથી વેપાર ધંધો બંધ કરી દેવામાં આવે. જો તમને ખબર હશે કે જે વોટ્સએપ અને મેટા છે તેમણે કેટલીક અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી અને અરજી 213 કરોડના દંડ સાથે જોડાયેલી છે. મેટા પર CCA એટલે કે કોમ્પિટિશન કમિશને 213 કરોડનો દંડ ફટકાર્યો હતો. આ દંડને NCLAT એટલે કે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ કે જેમણે યોગ્ય ઠરાવ્યો. આ જ દંડને યોગ્ય ઠેરવવામાં આવ્યો છે તેને પડકારથી હજી વોટ્સએપ અને મેટા દ્વારા સુપ્રીમ કોર્ટમાં થઈ. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે શું સામાન્ય વ્યક્તિ સમજી શકે એવી ભાષામાં તમે નીતિ નિયમો રજૂ કરો છો? શું કોઈ અભણ ભાઈ કે અભણ સ્ત્રી સમજી શકે છે? કોઈ સામાન્ય લારી ચલાવતો વિક્રેતા સમજી શકે છે? શું કોઈ ઓછો શિક્ષિત વ્યક્તિ સમજી શકે? એ પ્રકારની ભાષામાં તમે લખાણ લખ્યું છે કે સામાન્ય રીતે એવું જ થાય કે તમે કે હું આપણે વાંચીએ નહીં અને અલાવ ઓકે કરી દઈએ અને આપણે જ જાણે આપણી જ સુરક્ષા તેમને સોંપી દઈએ છીએ. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે વોટ્સએપને અને તેની પેરેન્ટ કંપની મેટાને કે ડેટા શેરિંગને લઈને જે પ્રકારે લોકોની ગોપનીયતા સામે સવાલો સર્જાઈ રહ્યા છે એ પ્રકારનું કોઈ પણ બાબત ભારતમાં સાંખી લેવામાં નહીં આવે. કાં તો ભારતીય બંધારણનું પાલન કરો, ભારતીય વપરાશકર્તાઓની ગોપનીયતાનું પાલન કરો અને તેમની ગોપનીયતા સામે જો તમે વણ જેવું વલણ દાખવશો તો એ ચોક્કસપણે સાંખી લેવામાં નહીં આવે.